હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ. છેલ્લા સેશનમાં આપણે ધ હ્યુમન રોબોટ પાર્ટ 3 ભણ્યા અને બીજો યુનિટ આપણે પૂર્ણ કર્યો. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન પોએટ્રી સેક્શન, એટલે કે આજે આપણે એક કાવ્ય ભણીશું. માય સોંગ, poem number 1st, written by Rabindranath Tagore, very famous poet all over the world. કે સમગ્ર વિશ્વમાં ખૂબ જ જાણીતા કવિ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલ ગીત માય સોંગ, મારું ગીત, એ વિશે આજે આપણે ભણીશું. બિફોર વી સ્ટાર્ટ, let we understand some words, glossary section of the textbook, and please open your textbook page number 137 and pay attention in your textbook. okay, કે પુસ્તકમાં 137 નંબરનું પેજ પોએમ સેક્શન આપેલો છે. તેમાં ફર્સ્ટ પોએમ છે માય સોંગ. તો એ ખોલી તમે પુસ્તકમાં ધ્યાન આપશો. ઓકે, તો મિત્રો આપણે ગ્લોઝરી સેક્શન જોઈએ. ફોન્ડ આર્મ્સ એટલે કે પ્રેમ ભર્યા હાથ. ફોન્ડ આર્મ્સ, પ્રેમ ભર્યા હાથ. ફોરહેડ એટલે કપાળ. ફોરહેડ, કપાળ. બ્લેઝિંગ, આશીર્વાદ અથવા તો શુભાશીષ. ફેન્સ એટલે પ્રોટેક્શન, રક્ષણ. ટુ ફેન્સ એટલે રક્ષણ આપવું, ટુ પ્રોટેક્ટ. સીટ બાય યોર સાઈડ એટલે બાજુમાં બેસવું. સીટ બાય યોર સાઈડ, એનો નિયરેસ્ટ મિનિંગ જોઈએ તો બી સાઈડ, BESIDE, બી સાઈડ ઇઝ સિમિલર ઓફ સીટ બાય યોર સાઈડ એટલે બાજુમાં બેસવું. અલુફનેસ એટલે કે એકલતા. લોનલીનેસ, અલુફનેસ, એકલતા. વિસ્પર, ધીમા અવાજે કહેવું. કોઈના કાનમાં ધીમા અવાજે કંઈક ગણગણવું, ઇટ ઇઝ કોલ્ડ વિસ્પરિંગ. ટ્રાન્સપોર્ટ એટલે કે વિહરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ટ્રાન્સપોર્ટ. અને ઓન ધ વર્જ ઓફ એટલે અનુભવની ખૂબ જ નજીક. કોઈપણ વસ્તુ કે કોઈપણ સ્થિતિ એના હદ સુધી પહોંચવું, તેને આપણે કહીશું ઓન ધ વર્જ ઓફ. ઓકે મિત્રો, તો માય સોંગ ઇઝ અ વેરી નાઇસ પોએમ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. લેટ વી અન્ડરસ્ટેન્ડ ધ ફર્સ્ટ સ્ટેન્જા of the poem. First of all, I am going to read the first stanza in English. This song of mine will wind its music around you, my child. This song of mine will wind its music around you, my child, like the fond arms of love, like the fond arms of love. This song of mine will touch your forehead. This song of mine will touch your forehead like a kiss of blazing, like a kiss of blazing. When you are alone, when you are alone, it will sit by your side. When you are alone, it will sit by your side and whisper in your ear, and whisper in your ear. When you are in crowd, it will fence you about with aloofness. ઓકે મિત્રો, નાવ આપણે તેનું ટ્રાન્સલેશન જોઈશું, તેનું ભાષાંતર જોઈશું. ધી સોંગ ઓફ માઇન્ડ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, માય ચાઇલ્ડ. ધી સોંગ ઓફ માઇન્ડ, કે આ મારું ગીત, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, કે આ મારું ગીત અથવા તો આ મારા ગીતનું સંગીત. વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, માય ચાઇલ્ડ, કે તે તેનું સંગીત, આ મારા ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાશે. મારા વહાલા બાળક, મારા આ ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાશે.
ધી સોંગ ઓફ માઇન્ડ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. મારા ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાશે. લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જાણે કે પ્રેમ ભર્યા હેત ભર્યા હાથ. મારા આ ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાશે, જાણે કે પ્રેમ ભર્યા હેતાળ હાથ. ઓકે, નેક્સ્ટ. ધી સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેઝિંગ. ધી સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ, કે આ મારું ગીત એ તારા કપાળને સ્પર્શ કરશે. લાઇક અ કિસ ઓફ બ્લેઝિંગ, જાણે કે આશીર્વાદનું ચુંબન આપતું હોય એ રીતે મારું આ ગીત તારા કપાળમાં સ્પર્શ કરશે. ધી સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, કે આશીર્વાદના ચુંબનની માફક મારું આ ગીત તારા કપાળને સ્પર્શશે. વેન યુ આર અલોન, વેન યુ આર અલોન, વેન યુ આર ફૂલ ઓફ અલુફનેસ, કે જ્યારે તું એકલો હોઈશ, જ્યારે તારી સાથે કોઈ નહીં હોય. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ, ઇટ વિલ સિટ બાય યોર સાઇડ, ઇટ સિટ્સ બિસાઇડ યુ, કે તે તારી બાજુમાં બેસશે. ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં કંઈક કહેશે. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, જ્યારે તું એકલો હોઈશ ત્યારે તે તારી બાજુમાં બેસશે અને તને કાનમાં કંઈક કહેશે. આ મારું ગીત. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, જ્યારે તારી સાથે વધારે લોકો હશે. ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ, તો લોનલીનેસ, અલુફનેસ ઇઝ ઇક્વલ ટુ લોનલીનેસ, એકલતા. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે તું ટોળામાં હોઈશ. ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ, તો અલુફનેસ એટલે કે એકલતાથી તે તારું રક્ષણ કરશે. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, let me read second stanza of the poem. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like a faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of the things. And when my voice is silent in death, my song will speak in your living heart. બીજો સ્ટેન્જા, બીજી પંક્તિઓ આપણે જોઈએ. My song will be like a pair of wings to your dreams, કે મારું આ ગીત તારા સપનાઓ માટે પાંખોની જોડ સમાન બની રહેશે. માય સોંગ વિલ બી લાઇક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. ટુ યોર ડ્રીમ્સ એટલે કે તારા સપનાઓ માટે અ પેર ઓફ વિંગ્સ એટલે પાંખની એક જોડ, કે તારા સપનાઓ પૂર્ણ કરવા માટે મારું આ ગીત છે એ પાંખો સમાન બની રહેશે, કે મારા ગીતના સહારાથી તું તારા સપનાઓ પૂર્ણ કરી શકીશ. કવિ અહીંયા આ નિર્દેશ કરવા માગે છે. માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, તારા સપનાઓ પરિપૂર્ણ કરવા માટે મારું આ ગીત તને બે પાંખો સમાન મારું આ ગીત બની રહેશે. મારા ગીતનું સંગીત પાંખો સમાન બની રહેશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. વર્જ ઓફ ધ અનનોન એટલે કે અનુભવની ખૂબ નજીક. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, એ તારા હૃદયને અનુભવની ખૂબ નજીક, ટ્રાન્સપોર્ટ એટલે વિહારીને લઈ જશે, કે તે તારા હૃદયને અનુભવની ખૂબ નજીક લઈ જશે. મારા ગીતનું સંગીત તારા હૃદયને ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, અનુભવની ખૂબ નજીક લઈ જશે, કે જે બાબતનો તને ખ્યાલ નથી, જે બાબતથી તું અજાણ છું, એ વસ્તુઓનું ભાન પણ મારું આ ગીત, મારા ગીતનું સંગીત, મારા ગીતના શબ્દો તને કરાવશે. ઇટ વિલ બી લાઇક એ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. ઇટ વિલ બી લાઇક એ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર
રોડ, કે જ્યારે તારા માર્ગમાં અંધારી રાત્રિ હશે, ઇટ વિલ બી લાઇક એ ફેથફુલ સ્ટાર ઓવર હેડ, તો તારા તે મસ્તક પર એક વફાદાર તારાની માફક મારું આ ગીત તને મદદ કરશે. બરાબર છે કે જ્યારે તારા માર્ગમાં મુશ્કેલીઓ હશે, જ્યારે તારા જીવનમાં મુશ્કેલીઓ હશે, ત્યારે એક વફાદાર તારાની જેમ મારું આ ગીત તને મદદ કરશે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ. પ્યુપિલ્સ એટલે આંખની કીકી. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ, કે મારું આ ગીત તારી આંખની કીકીમાં બેસશે, તારી આંખની કીકીમાં રમશે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ, મારું આ ગીત તારી આંખની કીકીમાં બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ ધ થિંગ્સ, અને વિલ કેરી યોર સાઇટ, સાઇટ એટલે કે દ્રષ્ટિ, એ તારી દ્રષ્ટિને ઇન ટુ ધ હાર્ટ ઓફ ધ થિંગ્સ એટલે કે વસ્તુઓના હાર્દ સુધી લઈ જશે, કે મારું આ ગીત તારી આંખની કીકીમાં બેસશે અને વસ્તુઓના હાર્દ સુધી તને લઈ જશે. એન્ડ અને વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ એટલે કે જ્યારે મારા મૃત્યુ બાદ, આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી જ્યારે મારો અવાજ બંધ થઈ જશે, એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, મારા મૃત્યુની સાથે જ્યારે મારી વાણી, મારી વાચા બંધ થઈ જશે, આઈ કેન નોટ સ્પીક, હું બોલી નહીં શકું, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, તો મારું આ ગીત, મારા ગીતનું સંગીત તારા જીવંત હૃદયમાં ધબકવા લાગશે, તો મારું આ ગીત તારા જીવંત હૃદયમાં ધબકવા લાગશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, મારું આ ગીત તારા જીવંત હૃદયમાં ધબકવા લાગશે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને. આપણે દરેક સ્ટેન્જાનું ગુજરાતી જોયું, ત્યારબાદ તેનું રીડિંગ પણ કર્યું. તો મિત્રો 2 વાર પુસ્તકની મદદથી તેને વાંચો, એને ગુજરાતી કરવાનો પ્રયત્ન કરો અને એનો હાર્દ સમજવાનો પ્રયત્ન કરો. પરીક્ષાલક્ષી વાત કરીએ તો પોએટ્રી સેક્શનમાંથી પણ એક સ્ટેન્જા આપેલો હશે અને નીચે પ્રશ્નો આપેલા હશે, તો એ સ્ટેન્જા અન્ડરસ્ટેન્ડ કરી તમારે તેના આન્સર લખવાના હોય છે. એટલે કવિતા સમજવી ખૂબ જરૂરી છે મિત્રો. બરાબર, તો પુસ્તક ખુલ્લું રાખો, વિડીયો પોઝ કરી તેને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે મિત્રો, થેન્ક યુ.